સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચંડ પ્રચાર। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી। અમરેલીમાં આયોજિત બૃહદ બેઠકમાં મુખ્યપ્રધાને મતદારો સાથે સંવાદ કર્યા। ઉપરાંત ભાજપના કાર્યકરોને મુખ્યપ્રધાને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું। દરેક બેઠક પર 5 લાખથી કરતા વધુ લીડથી જીતવાનો લક્ષ્યાંક અંગે માર્ગદર્શન આપ્યું। આ બેઠકમાં દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, કૌશિક વેકરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। 2024ની ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું। આદરણીય અમારા ઉમેદવાર ભરતભાઈ સુતારિયાને જંગી બહુમતીથી જીતાડવા માટેની સૌ કાર્યકર્તાઓને અપીલ કરી। સાથે સાથે અમરેલી જિલ્લાના સૌ સામાજિક શ્રેષ્ઠીઓ, કી વોટર્સ, એમની સાથે ટુ વે સંવાદ, એમના મનમાં રહેલી સરકાર માટેની પોઝિટિવ વાતો, સૂચનો, એની પણ વિસ્તૃત ચર્ચા કરી। આ કાર્યક્રમમાં અમારા સંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડિયા, સૌ ધારાસભ્યશ્રીઓ, સંગઠનની ટીમ અને જિલ્લાના સૌ મુખ્ય લોકો સાથે ચર્ચા વિચારણા કરીને ખૂબ પોઝિટિવલી 2024માં આદરણીય સી.આર. પાટીલ સાહેબની જે નેમ છે 5 લાખથી વધારે લીડે સીટો જીતવાની, એમાં અમરેલીનું કમળ પણ ઉમેરાય એવી સૌએ પ્રતિજ્ઞા લીધી છે।